નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું પીઠાવાલા ફિરંગીસ તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે સામાજિક વિજ્ઞાન વિષયમાં પાઠ 11 ભૂમિ સ્વરૂપો એમાં આગળ શીખવાના છે. તો ચાલો આપણે પાઠમાં આગળ શીખવાની શરૂઆત કરીએ. બાળકો, આ પાઠમાં તમે 2 તાસમાં ભૂમિ સ્વરૂપો વિશે થોડું ઘણું શીખી ગયા છો. જેમાં ગયા તાસમાં પર્વતોનું વર્ગીકરણ એ ટોપિક તમે શીખતા હતા, જેમાં પણ તમે 2 પોઈન્ટ શીખી ગયા છે. ગેટ પર્વત અને ખંડ પર્વત એ 2 ટોપિક તમે શીખી ગયા છે. અને પર્વતોનું વર્ગીકરણના બીજા 2 પ્રકાર એ આપણે જોવાના છે. બીજા 2 કયા ભાગો છે? તો કે જ્વાળામુખી પર્વત અને અવિશિષ્ટ પર્વત એ આજે આપણે શીખવાના છે. તો ચાલો આપણે શીખવાની શરૂઆત કરીએ. તો પર્વતોના વર્ગીકરણમાં ત્રીજો ભાગ પડે છે એનો જ્વાળામુખી પર્વત. બાળકો, તમે જ્વાળામુખી વિશે સાંભળ્યું છે ને? જોયું પણ હશે ડિસ્કવરી, નેશનલ જ્યોગ્રાફી ઉપર. જ્વાળામુખી પર્વત એ કઈ રીતે ફાટે છે, કઈ રીતે લાવારસ બહાર નીકળે છે. અહીં તમે ચિત્રમાં પણ જોઈ શકો છો કે કઈ રીતે જ્વાળામુખી ફાટે છે અને તે કઈ રીતે પેલા લાવા બહાર પ્રવાહી સ્વરૂપમાં ધસી આવે છે. તો બાળકો, તમે જોઈ શકો છો ને કે કઈ રીતે આ જ્વાળામુખી પર્વત ફાટેલો છે. બાળકો, જ્વાળામુખી પર્વત એ કઈ રીતે રચાય છે? પ્રશ્ન થાય ને. તો કે જ્વાળામુખી ફાટતા પ્રસ્ફોટનથી બહાર ફેંકાતા જે પદાર્થો છે તો એ શંકુ આકારે જમા થઈ જાય છે. તો તેને આપણે જ્વાળામુખી પર્વત કહી શકીએ. તો જ્વાળામુખી પર્વત કઈ રીતે બને? તો જ્યારે જ્વાળામુખી ફાટે તો એ પ્રસ્ફોટનથી બહાર ફેંકાતા જે પદાર્થો છે તો એ કેવા આકારે રચાય છે? શંકુ આકારે એ જમા થાય છે. તો તેને આપણે જ્વાળામુખી પર્વત કહી શકીએ છીએ. બાળકો, તમને ખબર છે કે જ્વાળામુખી ફાટે કેમ છે? થાય ને પ્રશ્ન. તો બાળકો, પૃથ્વીના પેટાળનું તાપમાન એ કેવું છે? ખૂબ જ ગરમ. જેમ આપણે પૃથ્વીના પેટાળમાં ઊંડાઈ તરફ જતા જઈએ તેમ તેમ તાપમાનમાં વધારો થતો જાય. ઘણીવાર તો એવું બને કે ખડકો પણ એ પીગળી જાય છે. કેમ? તો કે તાપમાન એટલું વધારે છે અને ખડકો કેટલીક વાર પીગળે છે અને તેનું શું બને છે? ભૂરસ બને છે. અહીંયા તમે જોઈ શકો છો જે જ્વાળામુખીનો ભૂરસ, જે અગનરસ જે છે તમે અહીંયા જોઈ શકો છો. તો એ પ્રવાહી સ્વરૂપમાં છે. તો એ શેનો છે? તો એ ખડકોનો પીગળેલો ભૂરસ છે. તો કેટલીક વાર એવું થાય છે કે આ ભૂરસ, આ ખડકોનો ભૂરસ હોય છે તો તે બહાર નીકળવાનો પ્રયાસ કરે છે અને ઉપરથી આવતું પાણી પણ કેટલીક વાર વરાળના સ્વરૂપમાં ફેરવાઈ જાય. કેમ? તો કે જમીનમાં પાણી પચતું હોય ને તો ધીમે ધીમે પાણી નીચે ઉતરે તો પેલા તાપમાનના સંપર્કમાં આવે, જેથી કરીને પેલું પાણી વરાળમાં ફેરવાઈ જાય. અને આપણને ખબર, વરાળ કઈ તરફ ગતિ કરે? ઉપર તરફ. તો એ વરાળ પણ બહાર નીકળવાનો પ્રયાસ કરે છે. તો પેલી વરાળ બહાર નીકળવાના પ્રયાસ કરતા કરતા પેલો લાવારસને પણ ઉપર તરફ ખેંચી લાવે છે. અને જો નબળું ખડક સ્તર હોય, એટલે કે ઉપરનો ભાગ જે નબળો હોય તો જોશથી તોડીને બહાર નીકળે છે. ક્યારે? કે વરાળનું દબાણ વધારે હોય અને બહાર નીકળવાની જગ્યા, આ લાવારસને બહાર નીકળવાની જગ્યા જો જરામથી હોય તો જોશથી બહાર એ તોડીને બહાર નીકળી આવે છે. અને આપણને ખબર છે દૂર દૂર સુધી તે ફેલાય છે અને એ આકાર કેવો બને છે? શંકુ આકાર બને છે, જેમાંથી ઘણા બધા વાયુઓ પણ નીકળે છે, રાખનો ઢગલો નીકળે છે, કાદવ કીચડ પણ નીકળે છે. તો બાળકો, અહીં આગળ જતા તે ઠરી જાય છે. તો જ્વાળામુખી પર્વત એમનેમ નહીં રચાય, આ રીતે રચાય. તો બાળકો, જ્વાળામુખી ફાટતા પ્રસ્ફોટનથી બહાર ફેંકાતા જે કંઈ બી પદાર્થ છે, પછી તેમાં રાખ હોય કે બીજું પણ કંઈ બી હોઈ શકે, કાદવ કીચડ જે કંઈ હોય, તો આ બધા પદાર્થો એ કેવો આકાર બનાવે છે? પહેલાં તો એ જોશથી ઉપરની તરફ ફેંકાય છે અને જોશથી એ બધું નીચે જ્યારે પડે તો ત્યારે તે કેવો આકાર ધારણ કરે છે?
શંકુ આકાર ધારણ કરે છે. તો શંકુ આકારે જમા થાય તો તેને આપણે જ્વાળામુખી પર્વત કહીએ છીએ. તો બાળકો એમ પૂછાય કે જ્વાળામુખી પર્વત કેવી રીતે બને? તો તમારે ધ્યાન રાખવાનું કે જ્વાળામુખી ફાટતા, પ્રસ્ફોટનથી બહાર ફેંકાતા પદાર્થો શંકુ આકારે જમા થાય છે, તો તે જ્વાળામુખી પર્વત બને છે. તો બાળકો ઘણા બધા પર્વતો એ જ્વાળામુખી ફાટવાને કારણે પણ રચાયા છે. જેમાંના ખાસ કરીને આપણે વાત કરીએ તો ઇટાલીનો વિસુવિયસ. ઇટાલી દેશ છે ત્યાં કયો જ્વાળામુખી આવેલો છે? વિસુવિયસ. ત્યારબાદ ઇક્વાડોરનો કોટોપસ્કી. ઇક્વાડોરનો કયો? કોટોપસ્કી. તો એ પણ જ્વાળામુખી છે. બાળકો ઇટાલી દેશ એ યુરોપ ખંડમાં આવેલો. તો ઇટાલીનો વિસુવિયસ અને ઇક્વાડોરનો કોટોપસ્કી. તો બાળકો આ ઇક્વાડોર એ દક્ષિણ અમેરિકા ખંડમાં આવેલ છે, જ્યાં કોટોપસ્કી નામનો જ્વાળામુખી આવેલો છે. તો એ ફાટવાને કારણે પણ પર્વત રચાયો છે. બાળકો આ કોટોપસ્કી એ કોટોપેસ્કીના નામે પણ ઓળખાય છે, એટલે ધ્યાન રાખવું. ત્યારબાદ બાળકો જાપાનમાં પણ અહીં આપણે વાત કરીએ તો જાપાનનો ફુજિયામા, તો ત્યાં પણ જ્વાળામુખી પર્વત છે. ત્યારબાદ ભારતનો બેરન, તો એકમાત્ર આ એક જ્વાળામુખી પર્વત છે, જે ક્યાં આવેલો છે? અંડમાનમાં. અંડમાન ટાપુ છે ને, તો ત્યાં આવેલો છે. ત્યારબાદ બાળકો આપણા ગુજરાતમાં પણ વાત કરીએ તો પાવાગઢ અને ગિરનાર જ્વાળામુખી પર્વતના ઉદાહરણો છે. તો જ્વાળામુખી પર્વતને કારણે જ આ પાવાગઢનો પર્વત અને ગિરનારનો પર્વત એ રચાયા છે. તો બાળકો આ ખાસ યાદ રાખવા. ઇટાલીનો વિસુવિયસ અને ઇક્વાડોરનો કોટોપસ્કી, જાપાનનો ફુજિયામા, ભારતનો બેરન. બેરન ક્યાં આવેલો છે? તો એ અંડમાન ટાપુ ઉપર. ત્યારબાદ ગુજરાતમાં પાવાગઢ અને ગિરનાર એ જ્વાળામુખી પર્વતના ઉદાહરણો છે. તો આ બધા આપણે યાદ રાખવાના છે બાળકો. બાળકો તમને જોઈને મજા આવી હશે ને જ્વાળામુખી? ત્યારબાદ બાળકો આગળનો ભાગ છે અવિશિષ્ટ પર્વત. ચોથો ભાગ છે અવિશિષ્ટ પર્વત. બાળકો તમે અહીં ચિત્ર જોઈ શકો છો અવિશિષ્ટ પર્વતનું. તો કે ઘસારાના કુદરતી બળો સામે ટકી રહેવા માટે જે શેષ ભાગ બચ્યો હોય છે, તો એ શેષ ભાગમાંથી અવિશિષ્ટ પર્વત બને છે. એટલે કે બાળકો એક આપણે જમીનનો સીધો ભાગ જોઈએ, સમતલ ભાગ, તેમાંથી ઘણીવાર કેટલાક બળો કેવા હોય છે? નબળા હોય છે, જે ઘસારાના કારણે ટકી શકતા નથી. અને કેટલાક ભાગો કેવા હોય છે? મજબૂત હોય છે, જે ટકી રહે છે. તો તે ભાગ જે બચ્યા હોય છે, તો તે અવિશિષ્ટ પર્વત બને છે. તો કે હજારો વર્ષોથી પોચા ખડકો ઘસાઈને વહી જાય છે. કેટલીક વાર શું થાય છે? વહી જાય છે. તથા કેટલીક વાર એવું બને છે કે નક્કર ખડકમાંથી બનેલ ભૂમિભાગ ઊંચા ભૂમિખંડ તરીકે ટકી રહે છે. તમે અહીં ચિત્રમાં જોઈ શકો છો કે જે નબળો ભાગ હતો, નબળા પોચા ખડક સ્તરો હતા ને, તે ઘસાઈને એ વહી ગયા છે. અને જે નક્કર ભાગ છે મજબૂત, તો એ રહી ગયો છે. તો એ ભૂમિભાગ બચી રહે છે. તો નક્કર ખડકમાંથી બનેલ ભૂમિભાગ ઊંચા ભૂમિખંડ તરીકે ટકી રહે છે. તેને આપણે શું કહીએ? વિશિષ્ટ પર્વત કહીએ છીએ. જે તમે અહીં ચિત્રમાં પણ જોઈ શકો છો કે જે પોચા ખડક સ્તરો શું થયા છે? ઘસાઈને વહી ગયા છે. અને નક્કર ખડકોમાંથી આ જે ભૂમિભાગ બન્યો છે, તો તે શું બને છે? અવિશિષ્ટ પર્વત. બરાબર? તો એ તમે અહીં જોઈ શકો છો. બાળકો ભારતમાં અરવલ્લી, નીલગિરી, પારસનાથ, રાજમહલ તથા પૂર્વઘાટ એ શું છે? અવિશિષ્ટ પર્વતના ઉદાહરણો છે. તો બાળકો ભારતમાં અરવલ્લી, ત્યાર પછી નીલગિરી, પારસનાથ, રાજમહલ તથા પૂર્વઘાટ એ અવિશિષ્ટ પર્વતોના ઉદાહરણો છે. તો એ યાદ રાખવું. તો
તો હવે તમને ખ્યાલ આવી ગયો કે કોને જ્વાળામુખી પર્વત કહે છે અને કોને અવિશિષ્ટ પર્વત. તો જ્વાળામુખી પર્વત માટે ખાસ યાદ રાખવું કે જ્વાળામુખી ફાટે એટલે કે ફાટતા પ્રસ્ફોટનથી જે બહાર ફેંકાતા જે પદાર્થો છે તો એ કેવા આકારમાં રચાય છે? શંકુ આકારમાં જમા થાય છે અને તેનાથી તૈયાર થતો પર્વત એ શું બને છે? જ્વાળામુખી પર્વત બને છે. ત્યાર પછી બાળકો, અવિશિષ્ટ પર્વત એ કેવી રીતે રચાય છે? તો કે હજારો વર્ષોથી જે પોચા ખડક સ્તરો શું છે? ઘસાઈને વહી જાય છે તથા કેટલાક નક્કર ખડકમાંથી બનેલો જે ભૂમિભાગ છે તો એ ઊંચા ભૂમિખંડ તરીકે ટકી રહી છે, તો એને આપણે અવિશિષ્ટ પર્વત કહીએ છીએ. તો બાળકો, આજે તમને શીખવામાં ખૂબ મજા આવી હશે ને? તો ચાલો આપણે હવે પછીના તાસમાં મળીશું. આજે આપણે અહીં સુધી રાખીએ. તમને અહીં પર્વતોના વર્ગીકરણ બરાબર યાદ રહી ગયું હશે. પહેલું ગેત પર્વત, બીજું ખંડ પર્વત, ત્રીજું જ્વાળામુખી પર્વત અને ચોથું અવિશિષ્ટ પર્વત. તો ચાલો બાળકો, હવે પછી આપણે મળીશું.